હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગરમીઓ માટે ઠંડા ઠંડા મગની દાળના દહીંવડા। આ દહીંવડા એકદમ પોચા રૂ જેવા સોફ્ટ બને છે અને તે પચવામાં પણ સરળતા રહે છે। તમારા ઘરમાં નાના બાળકોથી લઈને મોટાઓને આ દહીંવડા ખૂબ જ ભાવશે, તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો દહીંવડા બનાવવા માટે 2 વાડકી જેટલી મોગલ મગની દાળ લઈશું અને તેમાં અડધી વાડકી અડદની દાળ ઉમેરીશું। હવે બંને દાળને મિક્સ કરી 2 થી 3 વખત સારી રીતે ધોઈ લઈશું। પછી દાળ ડૂબે તેનાથી વધારે પાણી ઉમેરી આપણે દાળને 7 થી 8 કલાક માટે પલાળી દઈશું। તમે આખી રાત માટે પણ પલાળી શકો છો। તો લગભગ 7 કલાક પછી તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ પલળી ગઈ છે, સાથે જ દાળ પલળીને સોફ્ટ અને ફૂલી પણ ગઈ છે। હવે આપણે દાળમાંથી વધારાનું પાણી નિતારી લઈશું અને મીડિયમ સાઇઝનું મિક્સર જાર લઈ તેમાં થોડીક દાળ નાખીશું અને બિલકુલ પાણી ઉમેર્યા વગર દાળને બારીક પીસી લઈશું। તો અહીં મેં દાળને પીસી લીધી છે। આ રીતનું ઠીક બેટર બનશે। આનું બેટર વધારે પડતું પાતળું ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। હવે આ બેટરને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈશું। તો બાકીની દાળને પણ આપણે આ જ રીતે પીસી લઈશું। ખાસ દાળ પીસતી વખતે પાણીનો ઉપયોગ નથી કરવાનો। તો અહીં મેં બીજી દાળને પણ પીસી લીધી છે। આપણે તેને બાઉલમાં કાઢી લઈશું અને બેટરની થિકનેસ તમે જોઈ શકો છો, આ જ રીતની રાખવાની છે। તો અહીં મેં બધી જ દાળ પીસી લીધી છે। હવે આ બેટરને આપણે હાથની આંગળીઓથી આ રીતે 2 થી 3 મિનિટ માટે એક જ દિશામાં ફેટી લઈશું, એટલે બેટર એકદમ સરસ હલકું થઈ જશે, સાથે જ તે થોડુંક ફૂલી જશે। આ રીતે તમે બેટરને ફેટો એટલે તમારે તેમાં મીઠો સોડા કે ઈનો ઉમેરવાની જરૂર પણ નહીં પડે, એટલા સોફ્ટ તમારા વડા બનીને તૈયાર થશે। તો લગભગ 4 થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું બેટર પહેલાં કરતાં એકદમ સરસ ફ્લફી અને હલકું થઈ ગયું છે। મેં આ બેટરને લગભગ 5 મિનિટ માટે એક જ દિશામાં ફેટી લીધું છે। હવે તમારું બેટર બરાબર ફેટાયું છે કે નહીં તે ચેક કરવા માટે તમારે એક વાડકીમાં થોડુંક પાણી લેવાનું અને તેમાં આ રીતે થોડુંક બેટર નાખવાનું। જો તમારું બેટર આ રીતે પાણીની ઉપર તળે એટલે સમજવાનું કે દહીંવડા માટેનું બેટર પરફેક્ટ બની ગયું છે। તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ પાણીની ઉપર તળે છે। હવે આપણે તેમાં 1 ચમચી જીરું ઉમેરીશું, 1 ચમચી મીઠું કે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું, 1/4 ટેબલસ્પૂન હિંગ અને 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ નાખી બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને બીજી સાઈડ તેલને પણ ગરમ કરવા માટે મૂકી દઈશું। આ ભજીયાને તમારે કેચઅપ સાથે ખાવા હોય તો પણ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો અહીં બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને વડા માટેનું બેટર બનીને બિલકુલ તૈયાર છે, સાથે તેલ પણ મીડિયમ ગરમ થઈ ગયું છે। તો થોડો પાણીવાળો હાથ કરી થોડું બેટર લઈ વડાને તેલમાં મૂકી દઈશું। વડા તેલમાં મુકાઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી વડાને તળી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ ફૂલીને મોટા થાય છે। આ વડાને તમારે તરત નથી ફેરવવાના, એક સાઈડથી થોડાક ફ્રાય થાય પછી જ તેને ફેરવવાના। તો લગભગ 2 મિનિટ પછી આપણે વડાને ફેરવી લઈશું। હવે તે બધી સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને તળી લઈશું। તો આટલા વડા તળાતા લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે। અહીં તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, વચ્ચે વચ્ચે વડાને તમારે ફેરવતા રહેવાનું એટલે તે બધી સાઈડથી ફ્રાય થાય। આ વડાને તમે એમ જ કેચઅપ કે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો, તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તમે આ વડાને પહેલેથી બનાવીને પણ રાખી શકો છો। જ્યારે તમારે દહીંવડા ખાવા હોય તેની 10 મિનિટ પહેલાં થોડાક નવસેકા ગરમ પાણીમાં નાખી દેવાના। તો અહીં હવે વડા તળાઈ ગયા છે, આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું। તો આ જ રીતે આપણે બીજા ભજીયા બનાવી લઈશું અને આ ભજીયા બનાવતી વખતે તમારે ખાસ પાણીવાળો હાથ કરવાનો છે। પછી મેં અહીં આ રીતના પહોળા અને મોટા વાસણમાં 3 થી 4 ગ્લાસ જેટલું હલકું નવસેકું ગરમ પાણી લીધું છે। પછી આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું। પછી જે વડા તળીને રાખ્યા છે તે પાણીમાં ઉમેરી દઈશું। વડા ગરમ હોય ત્યારે જ મેં પાણીમાં નાખી દીધા છે। હવે વડાને આપણે 10 થી 15 મિનિટ માટે પાણીમાં રહેવા દઈશું। વડા પાણીમાં પલળે છે ત્યાં સુધી આપણે તેના માટેનું દહીં તૈયાર કરી લઈએ। તો મેં અહીં 500 ગ્રામ જેટલું ઘટ્ટું દહીં લીધું છે। આ રીતનું ઘટ્ટું જ દહીં લેવાનું। પછી તેમાં આપણે 3 થી 4 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ નાખીશું। ખાંડનું પ્રમાણ તમારું દહીં કેટલું ખાટું છે તે પ્રમાણે નાખવાની। હવે આપણે દહીંને ફેટીને એકદમ સરસ સ્મૂથ કરી લઈશું।
તો અહીં દહીં પણ એકદમ સરસ ફેટાઈ ગયું છે. હમણાં તેને સાઈડમાં મૂકીશું. હવે દહીં વડાની ઉપર નાખવા માટેની ગ્રીન ચટણી બનાવી લઈશું. માટે નાનો મિક્સર જાર લઈ તેમાં 3 થી 4 લીલા તીખા મરચાં ઉમેરીશું. સાથે જ તેમાં 1 ઇંચ આદુનો ટુકડો, 1 ચમચી જેટલા સિંગદાણા, 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ, 1 ચમચી જેટલું જીરું અને અડધો બાઉલ ફુદીનાના પાન ઉમેરીશું. અહીં આપણે ફુદીનાની ડાળખીઓનો ઉપયોગ નથી કરવાનો. પછી તેમાં 1 બાઉલ ફ્રેશ લીલા ધાણા ઉમેરીશું. પછી તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. મેં અહીં 1 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. પછી 1 નંગ લીંબુનો રસ ઉમેરીશું. લીંબુનો રસ ઉમેરવાથી ચટણી લાંબા સમય સુધી ગ્રીન રહે છે. અહીં મેં નાની સાઇઝના લીંબુનો ઉપયોગ કર્યો છે એટલે 1 નંગ જેટલું ઉમેરું છું. જો તમારી પાસે મોટું લીંબુ હોય તો તમે અડધું પણ નીચવી શકો છો. હવે આપણે ચટણીને મિક્સરમાં પીસી લઈશું. આ રીતે થોડી અધકચરી ચટણી પીસાઈ જાય પછી તેમાં 1/4 કપ જેટલું ઠંડુ પાણી ઉમેરીશું. ઠંડુ પાણી ઉમેરવાથી પણ ચટણીનો કલર ગ્રીન રહેશે. હવે આપણે ચટણીને એકદમ સરસ બારીક પીસી લઈશું. તો અહીં આપણી એકદમ સરસ સ્મૂથ ગ્રીન ચટણી બનીને તૈયાર છે. અને ચટણીની થિકનેસ તમે જોઈ શકો છો. મેં તેને વધારે પડતી પાતળી નથી કરી. તો ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને તેને હમણાં સાઈડમાં મૂકીશું. તો અહીં વડાને પાણીમાં નાખ્યા હતા તેને 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે. તો તેને પાણીમાંથી હળવા હાથે નીચવીને સર્વિંગ પ્લેટમાં મૂકીશું. અને તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ સોફ્ટ બન્યા છે. ફ્રેન્ડ્સ, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટનને જરૂરથી ક્લિક કરો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે. પછી આપણે તેની ઉપર જે દહીં ફેટીને રાખ્યું છે તે ઉમેરીશું. દહીં આ રીતનું ઘટ્ટ જ હોવું જોઈએ. અહીં દહીંનું પ્રમાણ તમે તમારી રીતે વધુ ઓછું કરી શકો છો. પછી આપણે સ્વાદ મુજબ ધાણા ફુદીનાની ચટણી નાખીશું. પછી આપણે સ્વાદ મુજબ ખજૂર આમલીની ચટણી નાખીશું. ખજૂર આમલી ગોળની ચટણી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસીપી મારી ચેનલ ઉપર પહેલેથી જ આપેલી છે. પછી ઉપરથી થોડોક શેકેલા જીરાનો પાવડર, થોડોક ચાટ મસાલો અને થોડાક દાડમના દાણાથી ગાર્નિશિંગ કરીશું. જો તમે ક્યારેય પણ મગની દાળના દહીં વડા ના બનાવ્યા હોય તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તે ખૂબ જ સરસ બને છે. તમારા ઘરમાં નાના બાળકોથી લઈ મોટાને બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.